જય જય ભારત સત્ય સેવાજીમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં ઘણી મુસ્લિમ સમાજ એવી છે કે જેમાં ચૂંટણી નથી થતી અને હિસાબ કિતાબ યુવા કોઈ છોકરા માંગવા જાય તો તેને આપતા નથી અને ઘણા એવા મસલા છે જામનગર મુસ્લિમ સમાજના પ્રમુખ કે જે કાંઈ વિકાસના દોરે અત્યારે હાલ પરિસ્થિતિ છે મુસ્લિમોને વિકાસ જોઈએ તો યુવાઓના વિચાર કોઈ લેતા નથી। એવી જ આપણે એક સીધી સમાજ છે અત્યારે આપણે નદીબામાં બાવાકોટ જમાતખાનામાં છીએ ત્યાં મીટિંગ ભેગી થઈ ગઈ અને બૈરાઓને પણ કેટલો જ સ્થાન દીધો છે। આ એક મોટો એક બહુ સારી વાત કહેવાય કે લેડીઝને સરખે સરખો સ્થાન આપ્યું આ મિટિંગમાં। ઘણી એવી સમાજ છે કે લેડીઝને સ્થાન જ નથી આપતી અને લેડીઝનો પણ અધિકાર છે મતદાન પણ કરવું અને પ્રમુખ અને જમાત શું કરે છે એના ઉપર લેડીઝની પણ સરખે સરખી નજર હોવી જોઈએ। હાલ અત્યારે આપણી સાથે ઇમ્તિયાઝભાઈ છે તેની સાથે આપણે વાતચીત કરી। ઇમ્તિયાઝભાઈ શેના માટે આ મિટિંગ હતી? આજ રોજ અમે આખું સીધી સમાજ એક નવી દિશા પર જઈ રહ્યા છીએ અને અમારો એવું હેતુ છે કે આવનાર પેઢી અમારી કોઈ પણ અમારા સમાજના છોકરાને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ હોય તો સમાજના વચ્ચે રાખે, સમાજના જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય। અને અમને ખુશીની વાત છે કે આજે અમે રોજ આટલી સંખ્યામાં ભેગા થયા છીએ અને અલ્લાહ રસૂલ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ અને બાવા બોડીસા પાસે એવી દુઆ માંગીએ છીએ કે આવી જ રીતે અમારું સમાજ એક બને અને નેક બને। અને બીજો નંબરમાં કે અમે એવું ઈચ્છીએ છીએ કે યુવા પાસે અત્યારે આધુનિક દોર છે તો અમારા યુવા વર્ગના છોકરાને અમારી ખાસ એવી અપીલ છે કે અમે જ્યાં 12 લોકો નિમણૂક થયા છીએ અમે તમારા પાસે એવી અપેક્ષા રાખી છીએ કે આપનો સાથ સરકાર હશે તો અમે આનાથી પણ સારું કાર્ય કરશી। અત્યાર સુધી જે પણ કાર્ય નથી થયા તો અમારી એવી ઈચ્છા છે, અમારી પણ એવી ઈચ્છા છે કે હજરત બાવા બોડીસાની દરગાહ મોટી થાય, અમારા સમાજના અંદર જમાતખાનું બીગ થાય। બીજા નંબરના અંદર અમે અત્યારે આજે બધા ભેગા થયા છીએ તો અમારી સમાજનું એક જ વસ્તુ કહેવાનું છે કે ભાઈ એક બનો અને નેક બનો। અસ્સલામુ અલૈકુમ। આપણે આપણી તમારી નવી બોડી છે યુવાઓની તો કેટલા વર્ષનો કાર્યરત હશે અને કેટલા વર્ષ પછી પાછા આવી રીતે બોડીની શું થશે? ચૂંટણી થશે કે જમાત ભેગી કરીને આવી રીતે ઠેરાવ પાસ કરશે? હવે હું તમને મુસ્તકભાઈ કહી દઉં કે આજે 12ની બોડી નિમણૂક થઈ છે। અમે લોકો એવું વિચાર્યું છે કે 5 વર્ષ આ બોડી રહીએ પછી આ બોડી 5 વર્ષ પછી પાછું એનું સ્થાન ત્યાંથી ડ્રોપ કરે અને નેક્સ્ટ જે પણ કોઈને આવવું હોય સમાજમાં તો અમને એક પ્રશ્ન આવ્યો કે ભાઈ સમાજમાં સારા કામ કરે અને પાછી એ જ બોડી રહીએ તો અમારે લોકોએ 12 જણાની ટીમે અમે એવું નક્કી કર્યું કે ભાઈ 5 વર્ષ જ જો 5 વર્ષ અમે રહેશી અમે લોકોએ જે કામ કર્યું અમારી એવી ઈચ્છા છે કે નેક્સ્ટ જે 5 વર્ષ અમે જે કામ કર્યું એના પછી જે પાછી બોડી આવે એ અમારાથી પણ સારું કામ કરે અમારી એવી અપેક્ષા છે। આપણે જનતા પાસે પણ રાય લેશી, જનતામાંથી કોણ બોલશે? શું કહેવા માંગો છો? તમારી નવી બોડી બની નવી બોડી બની એના માટે અમે નવી બોડીનો આભાર માનીએ છીએ કે એ અમારી સામે જોઈ જે લોકો ઊભા થયા બરાબર છે ને આગળના જે આગેવાન હતા એ અમે 14 વર્ષ લગી કારાવાસની જેલ સમજીને અમે સેન કર્યું। કારાવાસની જેલ કે અમારા કે કેવા પૈસા લીધા છે એને ના સુધા સમજી લ્યો ને કે અત્યાર લગીનમાં અમે એને દીધા જ છીએ ને એ લોકોએ ખાધા છે બરાબર છે। હવે એવું ઈચ્છીએ છીએ કે નવી બોડી આવી છે ને કાંઈક સારું કામ કરશે। અમે બી બોડીસા દુઆ કરી છીએ કે એની તરક્કી કરે। આપણે યુવા પાસે પણ રાય લેશે, અહીંયા યુવા પણ છે। શું કહેશો તમે? સમાજને યુવાઓની જરૂર છે, યુવાનો વિચારોની જરૂર છે। તમે સમાજ જોઈ શકો છો, તમે બધા સહેમત છો તો હાથ ઊંચા કરો। આ બોડી કે આ 12ની બોડીથી આખી જમાત સહેમત છે। અત્યારે આપણે જમાતખાનામાં છીએ, આપણી પાસે સમાજમાં આપણે જોવા જાય તો મહિલાઓને એવો સ્થાન કોઈથી મળતો નથી ચૂંટણીમાં કે જમાત શું કરે છે તેના ઉપર। આ એક પહેલો આજનો મારી સમજ પ્રમાણે આવડો થયો આ પહેલો રેકોર્ડ છે કે તમારી સીધી જમાતમાં મહિલાઓને પણ બેઠાડ્યા અને સરખી ખબર પડે કે શું થાય છે સમાજમાં શું નહીં, એના વિશે શું કહેવું?
સારું છે. અમારા જમાત માટે આ બધું જે કરે છે બધું બરાબર જ કરે છે, સારું કરે છે. અમારા માટે બધું સારું છે. એટલે તમને પણ અધિકાર છે ને કે અધિકાર સમાજમાં છે, શું સમાજ થાય શું બધું નહીં સારું થાય અને તમને પણ બધું ખબર થાય, પડવી જોઈએ. ખબર પડે, બધું સારું થાય. અમારા માટે બધું બરાબર જ છે. જે કાંઈ આ કરે છે બોડી સમાજ બની બરાબર છે? ફર્સ્ટ ક્લાસ બોડી તો હાઈ ક્લાસ બની બધું બરાબર જ છે. આવું જ બસ કામ કરતા હોય આવને બીજા બોડી બને એ બધા જે કરે છે. તમે જોઈ શકો છો અહીંયા બહેનો પણ બેઠા છે. આપણી સાથે નવી બોડીના 12 જાણામાં નામ અખ્તર મિયાવા અખ્તર મિયાવા ભાઈ યુવા ઊભા છે. તેમની સાથે આપણે એક સવાલ પૂછીએ. આજે મુસ્લિમોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ગુજરાતની અંદર અને ઇન્ડિયાની અંદર. મુસ્લિમો ઉપર હાલતા ચાલતા જુલમ થતું હોય તો ક્યાંયથી અવાજ નથી ઉપડતો. કોઈ હવે મિટિંગ નથી કરતા કે આપણે શું કરવું, ચર્ચા નથી કરતા. એના વિશે તમે શું કહેવું? બધાને સંગઠિત થઈને એક થવાની જરૂર છે, બરાબર. અને ખાસ કરીને જે ફાસ્ટ છે, બરાબર, એ વસ્તુ ભૂલી અને બધાને એક રહેશે ને તો ઇન્શાલ્લાહ બધું ઓછું થશે. કારણ કે અંદરો અંદર પ્રોબ્લેમ બહુ છે બધાને, એના લીધે થઈને ભોગવવું એ બધાને જ પડે. આપણા પૈગંબર સાહેબ નબી પાકની શાનમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ટિપ્પણીજનક ભાષણ અને જે દેતા હોય તો તમને એવું નથી લાગતું કે જામનગરની 38 જમાતને આવી રીતે મિટિંગ ભેગી કરી અને ચર્ચા કરવી જોઈએ કે આપણે શું કરવું? હા, 100%. એના માટે બહુ જરૂરી છે કે મુસલમાન તરીકે અમારી આન બાન અને અમારી જે શાન છે ને એ અમારા હુઝુર આસલામ છે. અને એના ખિલાફ મારી એવી રિક્વેસ્ટ છે કે કોઈ પણ સમાજ છે એ કાંઈ એવું ન બોલે, કારણ કે એનાથી અમારી લાગણી બહુ જ દુભાઈ છે અને એનાથી અમે દુઃખી પણ બહુ જ થાય. એટલે મારી મહેરબાની કે એવું રાજકારણ થાય એની જગ્યાએ થાય, પણ અમારા જે પૈગંબર છે, અમારા જે ઓલિયા છે એને તમે ન લ્યો છે. મુસ્લિમો ઉપર અત્યાચાર ને જુલમ બહુ જ થાય છે તો કોઈ આખા ગુજરાતમાં જામનગરમાં એક સીધી સમાજમાંથી ને તમારામાં પણ ગ્રેજ્યુએટ હશે તો એવી ટીમ કેમ નથી બનાવતા કે એડવોકેટની કે કોઈની કે એના પાછળ લડે કે જે બેકઅપ દે કોઈ પણ ઉપર જુલમ થાય તો એના ઉપર ફ્રી લડવાના જોઈએ? ઇન્શાલ્લાહ બધા એક દિવસ એક થઈ ગયા છે, બધાને એક દિવસ એક જ થવું છે. બરાબર. અત્યારે અમારો જે વિષય છે ને એ એવો છે કે આજે અમારે જે નાતનાની જૂની જે બોડી છે, બરાબર છે, એ છેલ્લા 15 વર્ષથી કાર્યરત હતી. બરાબર છે. હું એક સિમ્પલ અને એક સાદો ઉદાહરણ આપવા માંગુ છું કે એમાં અને અત્યારની બોડી છે એમાં શું ફેર છે. બરાબર છે. તો છેલ્લા 15 વર્ષથી જો આટલી મેજોરિટીમાં કોઈ ભેગું થયું હોય ને તો મને કોઈ દાખલો આપો. આ પહેલી વાર આવી મેં પહેલી વખત 15 વર્ષમાં પહેલી વખત આટલું તમને મેજોરિટી 15 વર્ષમાં જોવા જ ના મળે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક છે ને લોકો દુઃખી હતા. તમારી સમાજમાં જે કામ થતા હતા કાકડિયા ઉપર નતા થતા હવે એના માટે ભલે તો બહુ હવે હવે આ બોડી કાકડિયા ઉપર બધા કામ 100% ટોટલ વસ્તુ ઇવન ₹1નો ખર્ચો થયો છે ને એ અમે કાગળ ઉપર કરશું. કોઈ નાનકડો બાળક આવી 12 વર્ષનો ને હિસાબ માંગશે તો આ બોડી આપશે? ઇન્શાલ્લાહ આપી દેશે, કારણ કે અમારે બધા મેમ્બર જ એવા છે, કોઈને કાંઈ એવું છે જ નહીં. બસ ખાલી સેવા અને સેવા કરવા માટે જ આવ્યા છે. આ બોડી એમ તો નહીં કહે ને કે જમાત ભેગી કરો હિસાબ માંગો? કોઈ દિવસ નહીં. ઇન્શાલ્લાહ છે ને મને એવું લાગે છે કે આ જે બોડી છે ને એનું કામ કરવાની સિસ્ટમ એવી હશે કે કોઈને પૂછવું જ નહીં પડે. એને એડવાન્સમાં આ લોકો જણાવી દેશે કે ભાઈ આપણે આમ છે ને આવી રીતનું છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ વિચાર અને કેટલું બેન પણ એક બોલાવી રહ્યા છે. અસ્સલામ વાલેકુમ. પહેલાં તો અમારે લેડીઝ તરફથી હું નવી બોડીને સ્વીકારું છું અને કંઈ એવી ઈચ્છા રાખીએ છીએ કે જેમ સીધી સમાજ જ એક થયો છે એમ પૂરે મુસ્લિમ સમાજ એક થાય અને દરેક પક્ષે મિયાવા ફરઝાના. મારે આખા એટલું કહેવાનું થાય છે કે જે નવી પેઢી આવે એ અમારા પ્રત્યે કોઈ વિચારે. અમારી લેડીઝના ઘણા પ્રશ્ન છે, એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આગળ આવે, જે કોઈ સાંભળતું નથી. ઘણા એવા પ્રશ્ન છે. અને બીજા નંબરે કે આજે જે નવી બોડી છે અત્યારે હાજર થઈ છે એ નવી બોડી પાસે એવી આશા રાખીએ કે અમારે એમને કહેવું ન પડે એના પહેલાં અમારા પ્રશ્ન સોલ્વ, જે સમજી શકે અમને કે ક્યારે અમારે શું જરૂર છે અને કેવી રીતે જરૂર છે. સમાજમાં ઘણા પ્રશ્ન છે જે આગળ જતા અમે મહિલાઓ પણ આગળ આવીને કહેશું કે અમારે કયા કયા પ્રશ્ન છે. બેન તમારા સિંધી સમાજમાં જેવી રીતે તમે બહુ જ એક સારી વાત કરી એમ તમારી લેડીઝનો એક વોટ્સઅપ ગ્રુપ તમે બનાવો કે જેમાં લેડીઝ જ હોય અને તમે લેડીઝ પણ એમાં બધાએ કંધેથી કંધો મિલાવી અને એક લીડર થાઓ કે જ્યારે પણ તમારે કાંઈ જરૂર હોય સમાજની તો સુધારો ના થાય આ વિચાર ઇન્શાઅલ્લાહ કદાચ હવે આગળ એવું વિચારશું અમે
જેમ આ બોડી જેવી નવી બની છે એમ અમારા લેડીઝમાંથી ઘણા તૈયાર થશે અને છે કાર્યકર્તા અમારે ઘણા એવા છે કે જે કાર્ય કરે છે અત્યારે તે હાલમાં બહાર નથી આવતા હવે સમાજ સાથે એટલે કે પુરુષ અને મહિલા સાથે થઈને કામ કરશે અને એમની એક બોડી હશે અને એ કામ કરશે જે કે ઘણા એવા પ્રશ્નો હોય કે જે અમે પુરુષ પાસે પહોંચાડી નથી શકતા એવા પ્રશ્નો લઈને અમે અમારી લેડીઝે ગ્રુપ કરશું અને એ લોકો પાસે પહોંચાડી અને એનું સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરશું. તમે જોઈ શકતા હતા બેને કેવી સરસ વાત કરી કે લેડીઝ અને જેન્ટ્સ ભેગા થઈને ઘર આગળ વધાવી શકે એમ જ હવે સીધી સમાજમાં બરોબરનો સ્થાન લેડીઝો પાસે પણ છે અને લેડીઝો પણ આવનારા સમયમાં બરોબર. શું કહેવા માંગો છો? કહેવા માંગુ છું કે નાટમાં જે અત્યારે જે નવું સર્જન થયું છે એ બહુ સારું થયું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે જે ઇમ્તિયાઝભાઈ બોલ્યા કે 5 વર્ષ પછી અમે જે કામ કરીએ તો આગળના એ બધું કરે પણ એવી કોઈ જરૂરત જ ના પડે કે તમે લોકો જે કામ કરો એ બેસ્ટ જ રહે હંમેશા માટે. બસ એટલું જ કહેવા માંગુ છું. પણ નવા વિચાર આજ નવી પેઢી અને જે વિચારો જે છોકરા હોય એને હાલ મુસ્લિમ સમાજની ખરેખર જરૂર છે નવા યુવાઓની. હાલ મુસ્લિમ સમાજ માટે પરિસ્થિતિ બહુ ખરાબ છે એ આ લોકો કરી દેખાડશે. હું 100% કરશે અને કરી બતાવશે. તમે જોઈ શકો છો આપણે ભાઈ મંતવ્ય અને સીધી જમાત અત્યારે યુવાઓની નવી ટીમ અત્યારે એમ આપણે કહી શકીએ કે યુવાની નવી ટીમ મેદાનમાં સીધી જમાતે મૂકી છે અને આવનારા સમયમાં હવે સીધી જમાત આ આપણી પાસે અહીંયા હાજીયાણીમાં પણ બેઠા છે મોટી ઉંમરના. હાજીયાણીમાં શું કહો છો તમે? તમારું નામ? આ બોડી બની તમે બહુ જ રાજી છે. અમારા સમાજને આગળ લઈ આવે એવી અમારી ઈચ્છા છે કે અમારો સમાજ આગળ આવે એ અમારી તમન્ના. રાત દુઃખની ને દિન ચોકની તરક્કી થાય. હા એ તરક્કી થાય. જમાત એ તમન્ના છે. દાદા ગોરી સાહેબ દુઆ છે. શું કહો છો હાજીયાણીમાં તમે? તમે શું કહો છો હાજીયાણીમાં? આ બે ઘડિયાળ 20 વર્ષ પહેલાની છે. હજી સુધી જૂની બોડીવાળાએ કોઈ એક સેલ નથી નાખ્યો. હવે આ ઘડિયાળની આવી હાલત છે તો અમારા જમાતખાનાની હાલત કેવી હશે? હજી ઉપર તો તમે જોઈ લ્યો ઉપર કેવી હાલત છે. પંખાની ને દિવાલોની ને આ બધી છતોની ને હાલત જોઈ લ્યો. કોઈ કાંઈ એક સિમેન્ટનો એક દાણો નથી વાપર્યો, રેતીનો એક દાણો નથી વાપર્યો. તમે જોઈ શકો છો આજી સાથે કેટલી સારી વાત કરી. આ બે ઘડિયાળ છે એ 20 વર્ષ થયા એ ઘડિયાળમાં સેલ નથી પડ્યા તો ક્યાંક ને ક્યાંક સીધી જમાતને 20 વર્ષ પહેલાની શું બ્રેક લાગી ગઈ હતી આ ઘડિયાળ દર્શાવે છે કે સીધી સમાજમાં વિકાસના કામ આ ઘડિયાળ જેમ રોકાણી એમ રોકાઈ ગયા છે. હવે આ નવી બોડી આવે વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ. તમે જોઈ શકો છો નવી બોડીને પૂરેપૂરો ટેકો જે આખી જમાત લેડીઝો પાસે પણ છે અને લેડીઝો પણ આવનારા સમયમાં બરોબર કંધેથી કંધો મિલાવી મળશોને અને વિકાસના કામ. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય આ જરાક ઊંચા રાખો. ઊંચા રાખો. સીધી વાત છે આપણે આખી સમાજ આજ રોજ આપણે બધા આખું સીધી સમાજ ભેગા થયા છે એનું તમને હેતુ કહી દઉં કે આપણે બધા અત્યારે એટલે ભેગા થયા છીએ કે જે નેક્સ્ટ બોડી હતી આખી જમાતની જે એની જગ્યાએ આપણે નવી બોડીની નિમણૂક કરેલું છે. છેલ્લે આપણે અત્યારે બધા ભેગા થયા છીએ. Thank you.